સુરત ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગર પાકમાં મબલક ઉત્પાદન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ડાંગરના પાકના ઉત્પાદનમાં અગાઉના વર્ષ કરતાં 15 થી 20% વધારો નોંધાતા તાલુકાના વિવિધ મંડળીના સેન્ટરો પર 12 લાખ કરતાં વધુ ગુણી આવક થતાં ગોડાઉન ઉભરાઈ ગયા હતા। મહત્વનું છે કે તાલુકાનો મુખ્ય પાક ડાંગર છે। ખેડૂતો દર વર્ષે ઉનાળુ અને ચોમાસું ડાંગર એમ 2 વાર પાક લે છે। ગયા વર્ષોમાં 1 વીઘાના 70 થી 80 મણ ઉતારો આવ્યો હતો અને ચાલુ વર્ષે 100 થી 110 મણ જેટલો ડાંગરના પાકનો ઉતારો આવ્યો હતો, જેને લઈને તાલુકાની સહકારી મંડળી 12 લાખથી વધુની ગુણીની આવક થતાં ડાંગર પકાવતા ખેડૂતોને ભાવ ગયા વર્ષ કરતાં વધુ ભાવ મળવાના છે। ભાવ પામેલ છે। ગત વર્ષે આ બધી મંડળીઓ થઈને લગભગ 10 લાખ ગુણીની આવક થવા પામેલી હતી, પણ ચાલુ વર્ષે 12 લાખ કરતાં વધુ ગુણીની આવક થયેલ છે અને સાથે સાથે કેટલાક ગામોમાં કેટલાક ખેડૂતોએ ખાનગી વેપારીઓને પણ લગભગ 50 થી 60 હજાર ગુણી બારોબાર વેચી કાઢેલ છે।